તમારું નામ શું છે? મારું નામ સુરેશ પટેલ. સુરેશ પટેલ. અને કેટલી ઉંમર છે? મારી 52 વર્ષની ઉંમર છે. અચ્છા. કેટલું લીવર તમારું બગડી ગયું હતું? મારું લગભગ 70% બગડી અચ્છા, ગયું હતું. ઓકે. અને બીજી શું તકલીફ હતી તમને? બીજી તકલીફમાં મને કમરો મારા શરીરમાં બહુ રહેતો હતો. અચ્છા. અને એટલો બધો કમરો રહેતો હતો કે મારાથી એટલી વીકનેસ આવી ગયેલી કે ઊભા બી નથી થવાતું. અચ્છા, ઓકે. પછી ડૉક્ટર તપનભાઈને મળ્યા એ પહેલાં કેટલા ડૉક્ટરને મળ્યા અને એમનું નામ શું એ હતું? પહેલાં લગભગ 5 ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો છે. અચ્છા. ડૉક્ટર વિકેશાને ત્યાં હું એડમિટ થયો, એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી મારી. અચ્છા. ત્યાંથી પછી ડૉક્ટર સ્વાધ્યાયને બતાવવા ગયો. અચ્છા. ડૉક્ટર સ્વાધ્યાયે મને ચેકઅપ કરીને કહ્યું મને કે સુરેશભાઈ તમને કોઈ તકલીફ નથી, તમે માનસિક રીતે તૈયાર થવા. અરે બાપરે, અચ્છા. પણ ખરેખર તકલીફ મને જે થતી હતી એ હું જાણતો હતો. ઓકે, હા. એમની ટ્રીટમેન્ટ લીધા પછી ફરીથી પાછા સુરત ઝીંઝુવાડિયા ડૉક્ટરને બતાવ્યું. અચ્છા. એ ડૉક્ટરે સોનોગ્રાફી કરી અચ્છા. અને સોનોગ્રાફી કરીને ડિસિઝન લીધું કે તમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. અચ્છા. અને તમે બિલકુલ સ્વસ્થ છો. પણ છતાંય 1 વર્ષ સુધી મારા શરીરમાંથી કમરો નહીં જાય. અચ્છા. અને એ કમરાને લીધે મને એટલી વીકનેસ આવી ગયેલી શરીરમાં. અચ્છા. પછીથી જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી એ વખતે મને ડાયાબિટીસ બીપી કોઈ પ્રોબ્લેમ નહોતો. અચ્છા. પછીથી જ્યારે હું આવી રીતે વધારે મને વીકનેસ જેવું લાગ્યું તો મારા મિસિસ મને કે સુરત આજે તો ગમે તે થાય તમે ડૉક્ટર લીંબિયાને બતાવીને આવવાનું. અચ્છા. એટલે પછી હું ડૉક્ટર લીંબિયાને બતાવવા ગયો 11:30 વાગે. હા, અમર લીંબે. હા. તો એમને પછી મને બ્લડ ટેસ્ટ કરાવવાનું કહ્યું. અચ્છા. હા. બ્લડ ટેસ્ટ કરાયો અને સાંજે રિપોર્ટ આવ્યો તો સાંજે રિપોર્ટ બતાવવાનું છે ડૉક્ટર અમરલીબેન. અચ્છા. એટલે મને કે બેસો. હું બેઠો ત્યાં અને પછી તરત જ મને એમને કહ્યું મને કે સુરેશભાઈ તમને 450 ડાયાબિટીસ છે. મેં સાહેબ શક્ય જ નથી. મને મારી જિંદગીમાં અત્યાર સુધી ડાયાબિટીસ નથી આવ્યો. જિંદગીમાં એટલો પરિશ્રમ કર્યો છો. તો મને કહે ના પણ તમને ડાયાબિટીસ છે એટલે તમે શું લઈને આવ્યા છો? મેં કીધું હું હોન્ડા લઈને આવ્યો છું, બાઇક લઈને. તો મને કે તમે તમારું બાઇક અહીં મૂકી દો અને અહીંથી રિક્ષા કરીને તમે ઘેર જાઓ એમ. અચ્છા. એટલે પછી મેં ડૉક્ટર અમરલીંબેને પૂછ્યું, મેં કીધું સર મને તકલીફ શું છે એવી કે જેથી મારાથી બાઇક બી નહીં ચલાવાય? અચ્છા. તો એમ કે તમને ડાયાબિટીસ છે, તમે જેમ બને એમ વહેલું ઓપરેશન કરાવી નાખો. અચ્છા. એટલે એમને ખ્યાલ આવી ગયો તમારો. એમને ખ્યાલ આવી ગયો. હા, બરાબર. રાઈટ. એટલે મને તો ડૉક્ટર તપનસાની કોઈ વિગત ખબર નથી. એટલે મેં એમને કહ્યું, મેં કીધું સર મને કોઈક સારા ડૉક્ટર હોય એમનો મને તમે મેં એડ્રેસ આપો તો હું બતાવી આવું એમને જઈને. અચ્છા. એટલે પછી બીજે દિવસે હું ડૉક્ટર તપનસાને બતાવવા ગયો. જે મારી જૂની ટ્રીટમેન્ટની ફાઇલો હતી બધી ફાઇલો રિપોર્ટ્સ બધા. હા. એટલે સાહેબે બધી ફાઇલો જોઈ. ફાઇલ જોયા પછી મને કે તમે એડમિટ થઈ જાઓ. હા. તો હું એડમિટ થયો. એડમિટ થયા પછી 15 દિવસ મારી ટ્રીટમેન્ટ ચાલી ત્યારે મારો ડાયાબિટીસ કંટ્રોલ થયો. અચ્છા. એમને કંટ્રોલમાં લાવી દીધું સર. અને એ ડાયાબિટીસ કંટ્રોલ થયા પછી સાહેબને કંઈ ડાઉટ હશે એટલે મને કે સીટી સ્કેન તમારા મારા પેટનો કરાવો. બરાબર. એટલે સાહેબે સીટી સ્કેન કરાવડાયો. સીટી સ્કેન કરાવવા 2 જ વિકલ્પ મને આપ્યા. કાં તો પહેલાં રમીનમાં કરાવો કાં તો વાઘોડિયા કરાવો. અચ્છા. એટલે પછી અમે પહેલાં રમીનમાં નજીક હતું ત્યાં સીટી સ્કેન કરાવ્યો. સાહેબ અમારે સીટી સ્કેન પૂરો થતાં સુધી અમારી જોડે રહ્યા. અચ્છા. અને જ્યારે સીટી સ્કેન એમને જોયો ને પછી એમને સંતોષ લાગ્યો એટલે મને ખભો થાપડીને મને કહ્યું. બરાબર. મને કે સુરેશભાઈ હું જે જાતો હતો એનાથી આપણે બહાર છીએ. અચ્છા. અને પછી મારું ઓપરેશન કર્યું. ઓપરેશન કરે 2006માં હું એ કરાયો. ત્યાર પછી આજ દિન સુધી અચ્છા લોકો કરતાં હું વધારે પ્રવૃત્તિ કરું છું. ઓકે, ગુડ. મારી સર્વિસમાં બી એટલું ધ્યાન આપું છું અને બહારની પ્રવૃત્તિ બી એટલી કરું છું. અચ્છા. ઓકે. અને એ ગર્વને લીધે હું હમણાં ગયા અઠવાડિયે સાહેબને મળવા ગયો. અચ્છા, ઓકે. તમે અહીંયા આવ્યા એ પહેલાં કેવી સ્થિતિ હતી તમારી? ઘેર આવ્યા પછી. હા. ઘેર આવ્યા પછી મને બિલકુલ ફ્રેશ થઈ ગયેલું. ફ્રેશ થઈ ગયા હતા. અને મને કોઈ પ્રોબ્લેમ નહોતો. અચ્છા. અને કેવી રીતે ડૉક્ટર તપનને મળવાનું થયું? એ ડૉક્ટર અંબર લીંબિયાને હું કોન્ટેક્ટ કર્યો હતો. અચ્છા. એટલે એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી મારે. અચ્છા. એટલે એમને પછી આ ડાયાબિટીસનો રિપોર્ટ જોયો ને ત્યાર પછી મને એમને કહ્યું મને કે સુરેશભાઈ જેમ બને એમ વહેલું ઓપરેશન કરાય. બરાબર છે. એટલે એમને પછી મને ગાઈડ કર્યા, એડ્રેસ આપ્યું. અચ્છા. અને એમના એડ્રેસથી પછી હું અહીંયા. ઓકે. હવે કેવું લાગે છે? હવે તો બિલકુલ સ્વસ્થ છું. અચ્છા. હવે મારી લાઈફ સુધરી ગઈ. અચ્છા, ઓકે, ગુડ. ડૉક્ટર તપન પ્રત્યે તમારો શું અભિપ્રાય છે? ડૉક્ટર તપન શાહ જેવા મને વડોદરામાં એકે ડૉક્ટર મળ્યા નથી.
અચ્છા અને બેસ્ટમાં બેસ્ટ ડોક્ટર તરીકે હું આજે બી એમને સ્વીકારું છું. વરસાદમાં ઓકે. પણ આવતા હતા. અચ્છા એક વરસાદ સમય એવો હતો જ્યારે હા. મારું ઓપરેશન કરાયું. ઓપરેશન થઈ ગયા પછી હા. બીજે જ દિવસે હા એટલો બધો વરસાદ પડેલો તો આપણા ગરનાળાની અંદર અચ્છા ગાડીના ગ્લાસ સુધીનું પાણી અચ્છા અને એવા પાણીમાં ગાડી નાખીને લઈને આવ્યા લઈએ. હતા રાત્રે 11:30 વાગે. અચ્છા ઓકે તમે બીજા દર્દીને શું સલાહ આપશો બીજા દર્દીને હું એક જ સલાહ આપું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ પહેલાં એક વખત ડૉક્ટર તપન શાહને બતાવી. બતાવી દો અને અહીંયા ડૉક્ટર તપન શાહને ત્યાં આપવાની સલાહ આપશો પેશન્ટને આવવાની હા, હું 101% આપું. ઓકે કોઈ બી પેશન્ટ હોય અને મને જ લાગે કે આને તકલીફ છે છે. તો હું પહેલો આજે બી ગાઈડ કરું છું કે કે ડૉક્ટર તપન શાહને ત્યાં જઈને પહેલાં તમે બતાવ્યા આવો. ઓકે બીજું કશું કહેવું છે ડૉક્ટર તપન બસ શાહ મને વિશે ડૉક્ટર તપન શાહ પ્રત્યે બહુ ગર્વ છે આજે. અચ્છા અને એ ડૉક્ટર તપન શાહ જો મને ના મળ્યા હોત તો આજે હું ના હોત. ના ઓકે હમણાં હું જ્યારે છેલ્લા લાસ્ટ ટાઈમ મળવા ગયો ત્યારે બી મને સાહેબ જોડે એટલું બધું મજા આવી. મજા આવી ગઈ એમણે મને કહ્યું મને કે સુરેશભાઈ તમારા કેસ માટે મેં જે તમારી ટ્રીટમેન્ટ ચાલતી હતી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો હતો અચ્છા તે સમયે. હા ત્યારે એ ડૉક્ટરે મને એવું કહ્યું કે તપન શાહ આ કેસ 99% ફેલ છે અચ્છા અને એમાંથી આજે ઊભો થઈને હું ઓકે. મારી બધી પ્રવૃત્તિ ઓકે બહુ વ્યવસ્થિત કરું છું. તમને કશું કહેવું છે કહેજે ડૉક્ટર તપન સાહેબ મને પણ સારો સ્ટે આપ્યો હતો. અચ્છા હમ. ત્યાં દવાખાનામાં હોસ્પિટલમાં પણ હા જમવા માટે પણ મને એવું કહેતા ચિંતા ના કરશો કરો. વરસાદ પડે છે ટિફિન મારે ત્યાંથી લઈ જાય છે. એટલો તો મને સરસ સરકાર આપ્યો છે. ઓકે અમારી સાથે એક ફેમિલી ટાઈપ રહે પેમેન્ટ ફેમિલી ટાઈપ રહેતા. ગુડ ઓકે બીજું કશું અને કહેવું છે એ ફેમિલી ટાઈપ રહેતા હતા એના લીધે જ અમે આજે આટલે આખું આટલા પોઝિશન પર બધા ઓકે ગુડ બીજું કશું કહેવું છે બસ, બસ. ઓકે થેન્ક યુ વેરી મચ સર